હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો. પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેડ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, ગાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માના અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માના હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, અને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાનના પ્રકરણ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. વિજ્ઞાન સાયન્સને નીચેનામાંથી કોની સાથે સરખાવવામાં આવે છે? જવાબ A. મજાની શોધયાત્રા. 2. વિજ્ઞાન વિશે નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ મજાની છે? જવાબ C. તે દરેક જગ્યાએ સર્વત્ર છે. 3. સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્વની બાબત કઈ છે?
જવાબ બી જિજ્ઞાસુ રહેવું. પ્રશ્ન 4. કયો એકમાત્ર ગ્રહ પ્લેનેટ છે જ્યાં સજીવોનું અસ્તિત્વ છે? જવાબ એ પૃથ્વી અર્થ. 5. વિજ્ઞાન શીખવવાથી કઈ ક્ષમતાનો વિકાસ થશે? જવાબ સી એ અને બી બંને, એટલે કે સમસ્યાઓનો ઉકેલ શોધવાની અને બી બ્રહ્માંડના વધુ રહસ્યો ઉકેલવાની. પ્રશ્ન 6. વિધાન એક્સ. વિધાન એ માત્ર હકીકતો અને આંકડાઓને યાદ રાખવા અને પ્રયોગો એક્સપેરિમેન્ટ કરવા માટે છે. વિધાન વાય. વિજ્ઞાન એ ક્રમબદ્ધ પ્રક્રિયાના સોપાનો સ્ટેપને અનુસરવા વિશે છે જે આપણા પ્રશ્નોના ઉત્તર શોધવામાં મદદ કરે છે. જવાબ ડી વિધાન એક્સ ખોટું છે, વિધાન વાય સાચું છે. 7. વિધાન એક્સ અને વિજ્ઞાનને સારી રીતે શીખવા માટે જિજ્ઞાસુ બનવું જોઈએ. વિધાન વાય. પ્રશ્નો પૂછવા અને ઉત્તરો શોધવાનો પ્રયત્ન કરવો એ વૈજ્ઞાનિક અભિગમ છે. જવાબ એ વિધાન એક્સ અને વાય બંને સાચા છે. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. 1. ખાલી જગ્યા એ બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની એક રીત છે. જવાબ વિજ્ઞાન. 2. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન ખાલી જગ્યા જેવું છે. જવાબ જિગ્સો પઝલ. 3. નવી ખાલી જગ્યા ઘણીવાર વિશ્વ વર્લ્ડ વિશેની આપણી અગાઉની સમજ અન્ડરસ્ટેન્ડિંગને બદલી નાખે છે. જવાબ શોધ. 4. વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સૌથી પહેલી અને મહત્વપૂર્ણ બાબત તમારામાં ખાલી જગ્યા હોવી જોઈએ. જવાબ જિજ્ઞાસા વૃત્તિ. 5. બીજનું છોડમાં રૂપાંતર થાય છે તેમ ઈયળ કેટરપિલર નું સુંદર ખાલી જગ્યા રૂપાંતર થાય છે. જવાબ પતંગિયામાં. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. 1. આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? જવાબ શરીરની વૃદ્ધિ અને શક્તિ માટે. 2. રેશમના કીડાની કઈ અવસ્થામાંથી છેવટે સુંદર પતંગિયામાં રૂપાંતર થાય છે? જવાબ કોશેટો. 3. આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક ઉપરાંત બીજી શાની જરૂર પડે છે? જવાબ પાણી અને હવા. 4. કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિ સાયન્ટિફિક મેથડની સમસ્યાને ઉકેલે છે અને શોધો કરે છે તે વ્યક્તિને શું કહે છે? જવાબ વૈજ્ઞાનિક. પ્રશ્ન 4. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે વિધાન સામે નિશાની કરો. 1. વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો ઘણીવાર અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. ખરું. 2. નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજ બદલી નાખે છે. ખરું. 3. આપણે કરેલા દરેક નવા અનુમાનથી અનંત કોયડો ઉમેરાય છે. ખોટું. 4. વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા અટુલા કામ કરે છે. ખરું. 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. વિજ્ઞાન એટલે શું? જવાબ વિજ્ઞાન એ આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારવાની, અવલોકન અને કરવાની કાર્ય કરવાની રીત છે. 2. પૃથ્વીને શા માટે ખાસ ગ્રહ કહેવામાં આવે છે? જવાબ પૃથ્વી જ એકમાત્ર ગ્રહ છે જ્યાં વાતાવરણ છે અને સજીવોનું અસ્તિત્વ છે, તેથી તેને ખાસ કહેવામાં આવે છે. 3. આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થોની યાદી બનાવો. જવાબ દિવસ દરમિયાન સૂર્ય તથા રાત્રે ચંદ્ર અને લાખો તારાઓ આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થો છે. 4. વ્યાખ્યા આપો. વૈજ્ઞાનિક પદ્ધતિ. જવાબ વૈજ્ઞાનિક પદ્ધતિ એ પ્રશ્નોની તપાસ કરવાની પ્રક્રિયા છે જેમાં અવલોકન, અનુમાન કરવું, પ્રયોગ કરવો અને નિષ્કર્ષ કાઢવાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. આપણે જાતે જ આપણા પ્રશ્નોના ઉત્તર શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ? જવાબ આપણા પ્રશ્નોના આપણે જાતે ઉત્તર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને શોધી શકીએ. આમ કરવામાં આપણા અવલોકન, વિચાર અને પ્રયોગ આપણને મદદ કરે છે. 2. એક સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે? સમજાવો. જવાબ જિજ્ઞાસુ મન ધરાવતો સમજદાર વ્યક્તિ હંમેશા પ્રશ્નો પૂછે છે. તે તેનું વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક મન દર્શાવે છે. તે પોતાની જાતે પ્રશ્નોના ઉત્તર મેળવવા પ્રયત્ન કરે છે. તેથી સમજદાર વ્યક્તિ બનવા માટે એવું પૂછનાર વ્યક્તિ બનવું જરૂરી છે. પ્રશ્ન 3. વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હેતુ શું છે? જવાબ વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનો હેતુ વિચારવાની, અવલોકન કરવાની, પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તે સમજવાની અને પ્રાયોગિક પુરાવા સાથે તથ્યની તપાસ કરવાની જેવા કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. પ્રશ્ન 4. આપણે કેવી રીતે કહી શકીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ સર્વત્ર છે? જવાબ વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા પર્વતોની, ઘાસના નાના હોય કે મોટા જંગલોની, તેમ હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશની વિશાળતા સુધી, રણ સુધી, દરિયાકાંઠા સુધી હંમેશા કંઈક શોધવાનું જ હોય છે.
રસોડામાં રાતમાંથી લઈને બ્રહ્માંડ સુધી વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો ઘણીવાર આવી અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. જ્યારે પણ કોઈ શોધ શક્ય હોય ત્યારે વિજ્ઞાન ત્યાં હોય છે. તેથી આપણે કહી શકીએ છીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ સર્વત્ર છે. આપેલ આકૃતિઓનું કાળજીપૂર્વક અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના ઉકેલ લખો. આકૃતિ એ. એને ઓળખો અને તે કોનામાં રૂપાંતરિત થાય છે? જવાબ. આકૃતિ એ ઈયળ કેટરપિલર છે. તે સુંદર પતંગિયામાં રૂપાંતર થાય છે. કઈ રચના આકૃતિ બી માં વિકસિત થાય છે? આકૃતિ એ અને આકૃતિ બી માં કઈ પ્રક્રિયા સામાન્ય લાગે છે? જવાબ. આકૃતિ બી માં બીજ છોડમાં વિકસિત થાય છે. આકૃતિ એ અને બી માં વૃદ્ધિ સામાન્ય પ્રક્રિયા છે. 6. વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથોમાં સાથે મળીને કેમ કામ કરે છે? જવાબ. વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથોમાં સાથે મળીને કામ કરે છે જેથી વિવિધ વિચારો અને કૌશલ્યનો લાભ મળે અને શોધોને વધુ અસરકારક અને ઉપયોગી બનાવી શકાય. ટીમવર્ક તેમને જટિલ સમસ્યાઓને વધુ કાર્યક્ષમતાથી હલ કરવા અને પ્રભાવશાળી પરિણામો મેળવવા માટે સક્ષમ બનાવે છે. 7. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ છે. જવાબ. વિજ્ઞાન તથ્યો શોધવા અને નવી શોધ માટેના માર્ગ શોધવા માટે પ્રયોગો કરવા સાથે સંબંધિત છે. દરેક નવી શોધ આ પઝલ એક નવો ટુકડો જોડે છે. આપણે શું શોધી શકીએ તેની કોઈ સીમા નથી, કારણ કે જ્ઞાનની દરેક નવી ટુકડી નવા પ્રશ્નો અને નવી શોધ તરફ દોરી જાય છે. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલને કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યા બદલવાની જરૂર છે. નવી શોધો ઘણીવાર આપણે અગાઉની સમજને બદલી નાખે છે. તેથી વિજ્ઞાન એક વિશાળ અને અંતથી જિગ્સો પઝલ છે. 8. નીચેના પ્રશ્નોનો મુદ્દાસર ઉત્તર લખો. 1. વિજ્ઞાનનું મહત્વ સમજાવો. જવાબ. વસ્તુઓ કેવી રીતે કામ કરે છે, શા માટે તે થાય છે અને આ જ્ઞાન આપણા જીવનને કેવી રીતે સુધારી શકે તે સમજવા માટે, બ્રહ્માંડના રહસ્ય ઉજાગર કરવા માટે, વિચારપ્રેરક પ્રયોગો દ્વારા આપણે માનવજાત માટે ઉપયોગી વસ્તુઓ શોધી શકવા માટે, પાણીની વિવિધ અવસ્થાઓ જેમ કે પ્રવાહી, ઘન અને વાયુને ધ્યાનમાં રાખીને આપણે બાષ્પીભવન, વાદળ નિર્માણ અને વરસાદની સમજ મેળવી શકીએ તે માટે આપણે વિચારવાની અને સમસ્યા ઉકેલવાની કાર્યક્ષમતા વધારવા, સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, વૃદ્ધિ, ફળ ખીલવું, આકાશગંગા, ખોરાક રાંધવા વગેરે વિશે વૈજ્ઞાનિક અભિગમ સાથે જાણવા માટે. આમ વિજ્ઞાન જ માત્ર જિજ્ઞાસા સંતોષવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ કુદરતી ઘટનાઓની તપાસ અને સમજ માટે પણ ઉપયોગી છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કાંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન, સ્ટાન્ડર્ડ 12th ની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા 10મું ક્લિક કરે, 11મા 11, 12 12, 6 7 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું, તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા 10માનું, 11 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી જ કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે,
પછી લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જોવા આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9માં છો, 10માં છો, તમે અહીંયાથી પેડ કરો છો, પેડ કરશો એટલે અહીંયા માય કોર્સિસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેડ, એ તમને અહીંયા દેખાઈ જશે, એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, ગાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો, કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માં અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માં હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું ડન છે. તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.